હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય ઇંગ્લિશ પાઠ 4 એનિમલ્સ ધ લિવિંગ વન્ડર્સ. પાઠ 4નો આ પહેલો ભાગ છે. બીજા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મેળવી શકશો. તો ચાલો શીખીએ પાઠ 4 એનિમલ ધ લિવિંગ વન્ડર્સ. સૌપ્રથમ લિસનિંગ. અહીંયા છે રિએક્ટ એન્ડ એન્જોય, સાંભળવાનું છે. કેટ આપેલી છે. કેટ્સ સ્લીપ એનીવેર, એનું ગુજરાતી થશે બિલાડીઓ ગમે ત્યાં સૂવે. એની ટેબલ એની ચેર, કોઈ પણ ટેબલ કોઈ પણ ખુરશી. ટોપ ઓફ ધ પિયાનો, વિન્ડો લેજ, પિયાનોની ઉપર બારીની કોર. ઇન ધ મિડલ, ઓન ધ ઇઝી, વચમાં કિનારી ઉપર. ઓપન ડ્રોવર, એમ્ટી શૂ, ખુલ્લું ખાનું, ખાલી જોડો. એનીબડીઝ લેપ વિલ ડુ, કોઈનો ખોળો પણ ચાલે. આ રીતે આપણે દરેક વાક્યનું ગુજરાતી કરતા જશું. ફિટેડ ઇન અ કબોર્ડ બોક્સ, પૂંઠાના બોક્સમાં ગોઠવાઈ જવું. આગળ જોઈએ વિથ યોર ફ્રોક્સ એનીવેર, તમારા ફ્રોક સાથે ગમે ત્યાં. ધે ડોન્ટ કેર, તેમને પરવા નથી. કેટ સ્લીપ એનીવેર, બિલાડીઓ ગમે ત્યાં સૂવે છે. આ રીતે તમે આપેલું કાવ્ય વાંચી શકો છો. ત્યારબાદ ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ પોએમ. આપેલા કાવ્યમાંથી આપણે રાઇમિંગ વર્ડ શોધીને લખવાના છે. 1 ઓક્સ તો બોક્સ ફ્રોક્સ, 2 શેર તો એનીવેર ચેર, 3 હેજ તો લેજ એજ, 4 મૂ તો શૂ ડુ. આ રીતે તમે રાઇમિંગ વર્ડ શોધીને લખી શકો છો. ત્યારબાદ કમ્પ્લેટ ધ વર્ડ્સ. આપેલા અધૂરા શબ્દ પૂર્ણ કરવાના છે. પહેલો શબ્દ થશે ટેબલ, બીજો થશે લેપ, ત્રીજો થશે સ્લીપ, ચોથો થશે ચેર, પાંચમો થશે કેર, છઠ્ઠો થશે ઓપન, સાતમો થશે શૂ, આઠમો થશે ઇઝી, નવમો થશે વિન્ડો. આ રીતે તમે આપેલા અધૂરા શબ્દ પૂર્ણ કરશો. ત્યારબાદ ફાઇન્ડ એન્ડ રાઇટ વર્ડ સ્ટાર્ટિંગ વિથ ધ ગિવન લેટર્સ ફ્રોમ ધ પોએમ. અહીંયા છે કાવ્યમાંથી જે આપેલો પ્રથમ લેટર છે એવા શબ્દ શોધીને લખવાના છે. સી પરથી શબ્દ છે કેટ્સ, ચેર, કબોર્ડ, કેર. એફ પરથી છે ફીડ, ફ્રોક. ઓ પરથી છે ઓન, ઓપન. ડી પરથી છે ડ્રોવર, ડુ, ડોન્ટ. એસ પરથી છે સ્લીપ, શૂ. આ રીતે તમે કાવ્યમાંથી પ્રથમ અક્ષર મેળવી આવા શબ્દ શોધશો. ત્યારબાદ ફાઇન્ડ ધ રાઇટ 5 પ્લેસીસ વેર કેટ્સ સ્લીપ. 5 જગ્યાના નામ લખવાના છે જ્યાં બિલાડી સૂવે છે. 1 ટેબલ, 2 ચેર, 3 ટોપ ઓફ પિયાનો, 4 એમ્ટી શૂ, 5 એનીબડીઝ લેપ. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ હર હેલ્પ ઓફ પોએમ. કાવ્યના આધારે આપેલી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. 1 કેટ સ્લીપ એનીવેર, એની ટેબલ એની ચેર. બીજું છે ઇન ધ મિડલ ઓન ધ ઇઝી, ઓપન ડ્રોવર એમ્ટી શૂ. લિસન ટુ ધ સ્ટોરી. સ્ટોરી સાંભળવાની છે. ધ બોય એન્ડ ધ બટરફ્લાય. હમીદ લવડ કેટરપિલર્સ. હમીદને પતંગિયાની ઈયળ ખૂબ ગમતી. વન ડે હી ફાઉન્ડ વન, એક દિવસ તેને ઈયળ મળી. હી ટુક ધ કેટરપિલર હોમ, તે ઈયળને તે ઘરે લઈ ગયો. હી ટુક કેર ઓફ ઇટ, તે તેનું ખૂબ ધ્યાન રાખ્યું. હી ગેવ ઇટ પ્લેન્ટી ઓફ ફૂડ એન્ડ વોટર, તેણે તેને ખૂબ ખોરાક અને પાણી આપ્યું. આ રીતે આપણે દરેક વાક્યનું ભાષાંતર કરતા જઈશું. વન ડે ધ કેટરપિલર સ્ટાર્ટેડ ક્રેઇંગ અ કુકૂન, એક દિવસ ઈયળે કોશેટો બનાવવાનું શરૂ કર્યું. હાઉ એક્સાઇટિંગ, હમીદ કુડ નોટ વેઇટ ટુ સી ધ બટરફ્લાય, કેટલું ઉત્તેજક, હમીદ પતંગિયું જોવા માટે અધીરો થયો. એન્ડ ધેન ઇટ હેપન્ડ, પછી તે બન્યું. અ સ્મોલ હોલ અપેર ઇન ધ કુકૂન, કોશેટોમાં એક નાનું કાણું દેખાયું. ધ બટરફ્લાય સ્ટાર્ટેડ સ્ટ્રગલિંગ ટુ કમ આઉટ, પતંગિયું બહાર આવવા માટે જૂઝવા માંડ્યું. આગળ જોઈએ હમીદ વોઝ સો એક્સાઇટેડ, હમીદ ખૂબ ઉત્તેજિત હતો. ધ બટરફ્લાય વોઝ ટ્રાઇંગ હાર્ડ ટુ ગેટ આઉટ, પતંગિયું બહાર નીકળવા માટે ખૂબ મહેનત કરતું હતું. ઇટ લુકડ લાઇક ધ બટરફ્લાય વોઝ નોટ ગોઈંગ ટુ બ્રેક ફ્રી, પણ લાગતું હતું કે પતંગિયું મુક્ત થઈ શકે તેમ નહોતું. હમીદ ફેલ્ટ પીટી ફોર ધ બટરફ્લાય, હમીદને
પતંગિયાની દયા આવી. હી ડિસાઇડેડ ટુ હેલ્પ. હમીદે તેને મદદ કરવાનું નક્કી કર્યું. અપ્પા ટ્રાયડ ટુ સ્ટોપ હિમ બટ હી ક્વિકલી ગોટ પેર ઓફ સીઝર્સ. અપ્પાએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો પણ તે ઝડપથી કાતર લઈ આવ્યો. હી કટ ધ કુકુન ધ મેક હોલ બિગર. કાણું મોટું કરવા તેણે કોશેટો કાપી નાખ્યો. ધ બટરફ્લાય ક્વિકલી બ્રોક ધ કુકુન. પતંગિયું ઝડપથી કોશેટોમાંથી મુક્ત થઈ ગયું. બટ અલાયઝ, પણ અફસોસ, ધ બટરફ્લાય હેડ પફી બોડી એન્ડ સ્મોલ વિંગ. પતંગિયાનું શરીર ફૂલેલું અને પાંખો નાની હતી. હમીદ સેટ એન્ડ વોચ ધ બટરફ્લાય કેરફુલી. હમીદ બેસીને પતંગિયાને ધ્યાનપૂર્વક જોતો રહ્યો. હી વેઇટેડ ઈગરલી. તે આતુરતાપૂર્વક રાહ જોતો હતો. હી થોટ એટ એની મુમેન્ટ ધ બટરફ્લાય વિલ ફ્લાય આઉટ. તેણે વિચાર્યું કોઈ પણ ક્ષણે પતંગિયું બહાર ઉડી આવશે. બટ ઇટ નેવર હેપન. પણ તેવું થયું નહીં. ધ બટરફ્લાય લીવડ ઓલ ઇટ્સ લાઈફ વિથ ધ સેમ બોડી. પતંગિયાએ તે જ શરીર સાથે તેનું આખું આયુષ્ય કાઢ્યું. ઇટ વોઝ નેવર એબલ ટુ ફ્લાય. તે કદી ઉડી શક્યું નહીં. ધીસ વોઝ અ લેસન ફોર હમીદ. હમીદ માટે આ એક પાઠ હતો. અપ્પા સેડ ટુ હિમ ધ બટરફ્લાય મસ્ટ વર્ક હાર્ડ ટુ ગેટ આઉટ ધ કુકૂન. અપ્પાએ કહ્યું કોશેટોની બહાર આવવા માટે પતંગિયાએ મહેનત કરવી જ પડે. વેન ઇટ્સ પુશિશ હાર્ડ ધ લિક્વિડ ઇનસાઇડ ઇટ્સ બોડી કમ આઉટ. જ્યારે તે જોરથી ધક્કો મારે છે ત્યારે શરીરમાં રહેલું પ્રવાહી બહાર આવે છે. ધેન ઇટ કેન ફ્લાય અરાઉન્ડ. પછી તે ઉડી શકે છે. વિધાઉટ હાર્ડ વર્ક ધ બટરફ્લાય કેન નેવર ફ્લાય. મહેનત કર્યા વગર પતંગિયું ક્યારેય ઉડી શકતું નથી. હમીદ થોટ ધેટ હી વોઝ હેલ્પિંગ ધ બટરફ્લાય બટ સેડલી હી હર્ટ ઇટ. હમીદે વિચાર્યું કે તે પતંગિયાને મદદ કરી રહ્યો હતો પણ કમનસીબે તેણે તેને ઈજા પહોંચાડી. ત્યારબાદ આગળ ફિલ ઇન ધ બ્લેન્ક ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે. 1. હમીદ લવ્ડ ખાલી જગ્યા. હમીદ લવ્ડ કેટરપિલર્સ. 2. હમીદ યુઝડ અ સીઝર્સ ટુ કટ ઓપન ધ કુકૂન. 3. ધ કેટરપિલર હેડ ટુ વર્ક હાર્ડ ટુ ગેટ આઉટ ઓફ ધ કુકૂન. 4. ધ બટરફ્લાય હેડ અ પફી બોડી એન્ડ સ્મોલ વિંગ્સ. ત્યારબાદ આન્સર ધ ક્વેશ્ચન. પ્રશ્નના જવાબ દેવાના છે. સવાલ નંબર 1. હુ ફાઉન્ડ અ કેટરપિલર? હમીદ ફાઉન્ડ અ કેટરપિલર. 2. વાય ડીડ હમીદ કટ ધ કુકૂન? હમીદ કટ ધ કુકૂન બીકોઝ ધ બટરફ્લાય કુડ નોટ કમ આઉટ ઓફ ઇટ. 3. હુ ટ્રાઇડ ટુ સ્ટોપ હમીદ? અપ્પા ટ્રાઇડ ટુ સ્ટોપ હમીદ. 4. હાઉ વોઝ ધ બટરફ્લાય વેન ઇટ ગોટ આઉટ ઓફ ધ કુકૂન? When the butterfly got out of the cocoon, it had a puffy body and small wings. 5. Did Hamid help the caterpillar? No, Hamid did not help the caterpillar. અહીંયા છે તમે કેટરપિલર અને બટરફ્લાય વિશેનું ચિત્ર જોઈ શકો છો. અ કેટરપિલર મેક અ cocoon become a butterfly. It is a like a cover around it. એટલે કે તે કોશેટો બનાવે છે અને તેમાંથી તે બહાર નીકળે છે, જે તમે કોશેટોમાંથી પતંગિયું બનવાની ક્રિયાનો ફોટો જોઈ શકો છો. ત્યારબાદ આગળ રીડિંગ. રીડ ધ પેસેજ, આન્સર ધ ક્વેશ્ચન. ટોડ રોક. લુક એટ ધ પિક્ચર. ડઝન્ટ ઇટ લુક લાઇક અ જાયન્ટ ફ્રોગ? આ ચિત્ર જુઓ, શું તે એક રાક્ષસી ડેડકા જેવું નથી દેખાતું? ઇટ ઇઝ નોટ અ રિયલ ફ્રોગ. તે સાચો ડેડકો નથી. ઇટ ઇઝ અ રોક. તે ખડક છે. ઇટ ઇઝ અ કોલ્ડ ટોડ રોક. તેને ટોડ રોક કહે છે. અહીંયા તમે એક ચિત્ર જોઈ શકો છો જે ટોડ રોકનું છે. અ ટોડ રોક લાઇક અ ફ્રોગ. તે દેડકા જેવો દેખાય છે. ટોડ રોક ઇઝ ઇન માઉન્ટ આબુ. તે માઉન્ટ આબુમાં છે. સાઉથ ઓફ નક્કી લેક. નક્કી લેકની દક્ષિણમાં છે. વી કેન ગો ટુ માઉન્ટ આબુ બાય કાર ઓર બસ. આપણે કાર અથવા બસ દ્વારા માઉન્ટ આબુ જઈ શકીએ છીએ. ઇટ લુક લાઇક અ બિગ ફ્રોગ અબાઉટ ટુ જમ્પ ઇન ટુ વોટર ઓફ નક્કી લેક. એવું લાગે છે કે એ એક મોટો દેડકો નક્કી લેકના પાણીમાં કૂદકો મારશે. ઇફ વી ક્લિમ્બ અપ ધ રોક. જો આપણે ખડકની ઉપર ચડીએ, વી વિલ સી ધ વન્ડરફુલ ગ્રીન બ્યુટી ઓફ હિલ્સ. તો આપણને પહાડોની અદ્ભુત લીલોતરીની સુંદરતા જોઈ શકીએ છીએ. ઇટ ઇઝ ઇન્ક્રાઇબલ ટુ ઇમેજિન યુ આર સ્ટેન્ડિંગ ઓન ટોપ ઓફ જાયન્ટ ફ્રોગ. એક રાક્ષસી દેડકાની ટોચ ઉપર ઊભા રહેવાની કલ્પના અતુલ્ય છે. બટ ટોડ રોક ઇઝ નોટ ઇઝી ટુ ક્લિમ્બ. પણ ટોડ રોક પર ચડવું સહેલું નથી. ધેર આર 250 સ્ટેપ ટુ રીચ ધ ટોપ. ટોચ ઉપર પહોંચવા માટે આપણે 250 પગથિયા ચડવા પડ્યા છે. પીપલ વોક અપ ટુ એક્સપિરિયન્સ પ્લેસ્ડ એન્ડ કામ. લોકો
શાંતિ અને સ્થિરતા અનુભવવા માટે ઉપર ચડે છે. સમ ફાઇન્ડ ઇટ ટુ ડિફિકલ્ટ એન્ડ ગીવ અપ. ઘણાને તે ખૂબ અઘરું લાગે છે. ઓલ્ડ પીપલ એન્ડ યંગ ચિલ્ડ્રન શુડ ટેક એક્સ્ટ્રા કેર. વૃદ્ધ લોકો અને બાળકોએ વધારે ધ્યાન આપવું જોઈએ. યુ શુડ ઓલવેઝ કેરી એન આઉટ વોટર એન્ડ સ્નેક ફોર ધ અવે. તમારે હંમેશા રસ્તા માટે પૂરતું પાણી અને નાસ્તો સાથે રાખવા જોઈએ. હવે પ્રશ્ન છે. 1. અ ટોડ ઇઝ લાઇક અ ફ્રોગ. 2. વાય ઇઝ ધ નેમ ઓફ ધ પ્લેસ ટોડ રોક? The name of the place is Toad Rock because it is rock that look like a big frog. 3. How can we reach Mount Abu? We can reach Mount Abu by car or bus. 4. Where do you feel fresh and calm? Ask the friend also. અહીંયા છે યોર નેમ, તમારે તમારું નામ લખવાનું છે. આઈ ફીલ ફ્લેશ એન્ડ કામ એટ ટેમ્પલ. ફ્રેન્ડ્સનું નામ લખવાનું છે. કિરણ ફીલ્સ પ્લેસ કામ એટ ગાર્ડન. તમને કયા સ્થળે શાંતિ મળે છે, તમારા મિત્રને કયા સ્થળે શાંતિ મળે છે તે લખવાનું છે. મને અહીંયા મિતુલને છે એ મંદિરમાં મળે છે, કિરણને ગાર્ડનમાં મળે છે. તમારે તમારી વાત અને તમારા મિત્રની વાત લખવાની છે. 5. ડુ યુ વોન્ટ ટુ વિઝિટ ટોડ રોક? વિથ whom would you like to visit it? Yes, I want to visit Toad Rock. I would like to visit with my family. ત્યારબાદ a poster may tell us about new places and how to visit them. Here is an incomplete poster. Fill in the detail about Toad Rock. અહીંયા છે એક ચિત્ર આપેલું છે, તેની અંદર અધૂરી વિગતો છે, તે આપણે પૂર્ણ કરવાની છે. વિઝિટ ટુ ટોડ રોક, ધ ક્રાઉન ઓફ માઉન્ટ આબુ. વેર ઇઝ ઇટ? ટોડ રોક ઇઝ ઇન માઉન્ટ આબુ, સાઉથ ઓફ નકી લેક. વોટ વિલ યુ કેરી? કેરી વોટર એન્ડ સ્નેક્સ. હાઉ વિલ યુ રીચ? યુ કેન રીચ ધેર બાય કાર ઓર બસ. ત્યારબાદ ડ્રો અ પેસ્ટ પિક્ચર ઓફ ટોડ રોક. અહીંયા ટોડ રોકનું ચિત્ર ચોંટાડવાનું છે, અથવા તમે દોરી પણ શકો છો. તમને આવડે તેવું ચિત્ર દોરી શકો છો. ત્યારબાદ રાઇટ કરેક્ટ ઓપ્શન ઇન ધ બોક્સ. બોક્સમાં સાચો જવાબ લખવાનો છે. ઊંટ છે તો જવાબ લખીશું ડી. માય હમ્પ હેલ્પ ઇન સ્ટોરિંગ ફેટ. બીજો દેડકો છે, જવાબ લખીશું ઈ. આઈ કેન બ્રીથ વિથ માય સ્કિન વોટર એન્ડ વિથ માય લંગ્સ ઓન લેન્ડ. પછી રીંછ છે, તેની સામે એ લખીશું. આઈ હેવ અ થિક કોટ ઓફ ફર એન્ડ લેયર ઓફ ફેટ અંડર માય સ્કિન, સર્વાઈવ ઇન ધ સ્નો. પછી પેગ્વિન છે, જવાબ લખીશું બી. આઈ હડલ ટુ કીપ વાર્મ ઇન ધ કોલ્ડ. પછી સ્નેક, જવાબ લખીશું સી. આઈ ઇટ લોટ ઓફ સ્ટોર ફેટ હાઇબ્રિનેશન. ત્યારબાદ રાઇટિંગ લખવાનું છે. સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સીસ. યુઝ ધ વર્ડ્સ ગિવન બિલો. અહીંયા છે તમારે ચિત્ર જોવાનું છે, એની અંદર શબ્દ આપેલા છે તે વાંચવાના છે, અને તેના આધારે આપણે વાક્ય બનાવવાના છે. વાક્ય બનાવીને લખી શકીએ, તેની અંદર આપણે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. તો ફકરો લખી શકીએ. ધ ચિલ્ડ્રન આર હેવિંગ ફન. બાબુ ઇઝ સિટિંગ ઓન અ ટ્રી. રાજુ ઇઝ સ્વિમિંગ. ઝોન ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ. દેવી ઇઝ ફ્લાઇંગ અ કાઇટ. અરુણ ઇઝ રાઇડિંગ અ કેમલ. મલિક ઇઝ ક્લિમ્બિંગ અ હિલ. માલા ઇઝ હોલ્ડિંગ બલૂન્સ ઇન હર હેન્ડ. શરીફા ઇઝ પ્લેઇંગ વિથ અ ડોગ. શી ઇઝ હોલ્ડિંગ અ બોલ ઇન હર હેન્ડ્સ. આ રીતે તમે લખી શકો છો. ત્યારબાદ થિંક ઓફ ધ પ્લેસ યુ હેવ વિઝિટેડ. મેક 5 સેન્ટેન્સ અબાઉટ ઇટ. યુઝ ધ ગિવન ક્લૂઝ. રાઇટ અ પેરેગ્રાફ. ગીવ એન ઇન્ટરેસ્ટિંગ ટાઇટલ ટુ. તેના આધારે આપણે ફકરો બનાવીને લખવાનો છે અને તેને ટાઇટલ આપવાનું છે. અહીંયા છે કૌંસમાં શબ્દ આપેલા છે, તેના આધારે ફકરો બનાવવાનો છે. અ વિઝિટ ટુ ધ અટલ બ્રિજ. Last Sunday I went to the sea Atal Bridge. I went there with my family. We went there by car. We took a walk on the Atal Bridge. Enjoyed a boat ride and had snacks. I enjoyed a lot. I would like to go there again. આ રીતે તમે લખી શકો છો. અહીંયા આપણે પાઠ 4નો પહેલો ભાગ પૂર્ણ કરીએ છીએ. બીજા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી જોઈ શકશો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.